હેલો દોસ્તો, અમે આવી ગયા છે ભાવનગરમાં કોળિયાક ગામે, જે 500 વર્ષ જૂનું ઐતિહાસિક ત્યાં સ્થાપિત પાંડવોની મૂર્તિ, જ્યાં ભોળેનાથ ભગવાન જે પ્રગટ થઈને જે શિવલિંગ સ્થાપિત કરેલી છે તે જગ્યાએ અમે પહોંચી ગયા છે, જે મિત્રો નિષ્કળાંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો એ મહાદેવના દર્શન કરવા માટે લાભ લેવા માટે અમે દરિયાની અંદર 1 થી 1.5 કિલોમીટર જવું પડશે અંદર દરિયામાં। તો એના માટે અમારે બૂટ ચંપલ અહીંયા કાઢી મૂકવા પડશે, અંદર કાદવ બહુ છે, કીચડ। ને ખાસ મિત્રો ચમત્કારની વાત એ છે કે જે આ દર્શન કરવા માટે જે દિવસના 24 કલાક હોય છે એમાં 12 કલાક જે આ મંદિર દર્શન કરવા યાત્રાઓ માટે ખુલ્લું રહે છે, અને દરિયામાં પછી સુનામી એટલે કે પાણી પાછું આવવા માંડે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે, યાત્રાળુઓ, અને કઈ હજારોમાં સંખ્યા આવેલી છે। જે આપણે અહીંયા પહોંચવાનું છે ત્યાં। તો મિત્રો આપણે પાણીમાં ચાલીએ તો સારું, નહીં તો અહીંયા આપણે જોઈ શકો છો કાદો છે આવું, એના માટે આપણે પાણીમાં જ સહારે સારું ચાલી શકાય આપણે। જોઈ લો મિત્રો, મોટા ભાઈ અને ભાભી પણ સાથે જ છે, એ પણ અમારી સાથે દર્શન કરવા આવ્યા છે। અમે ટોટલ 3 જણા આવ્યા છીએ। તો મિત્રો તમે પણ અહીંયા દર્શન કરવા જરૂર આવજો, ભાવનગર શહેરમાં આવો ત્યારે। જોઈજો મિત્રો કેટલી કીચડ છે દરિયાની અંદર, ક્યાં સાફ સફાઈ। જોઈ લો મિત્રો, એટલા કાંટા છે, દર્શન કરવાની આશા કોને ને જોઈ શકો છો મિત્રો, દાદાને ચાલાતું પણ તાર છતાં દર્શન કરવા માટે આવ્યા છે। જોઈ લો મિત્રો કેટલી બધી ભીડ છે અહીંયા। જોઈ લો મિત્રો પબ્લિક તો જુઓ તમે। જોઈ લો મિત્રો અહીંયા મનોરંજન પણ છે, જે આનંદ આપણે આનંદમાં મજા આવી જાય એમ। ચારેક કોર દરિયો, જોઈ શકો છો મિત્રો। ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છે સ્થળ ઉપર, મંદિરે શિવલિંગ સ્થાપન છે। તો મિત્રો બધા મિત્રોને મારા તરફથી મહાદેવ મહાદેવ। હવે આપણે મિત્રો દર્શન કરી લઈશું પહેલાં, પછી બીજે જગ્યાએ તમને ઐતિહાસિક કંઈક વાત હોય તો જણાવું હો મિત્રો। Party más. મહાદેવ જોઈ લો મિત્રો, આ પરંપરા છે જે અહીંયા નમક ચડાવવામાં આવે છે, એટલે કે મીઠું ચડાવવામાં આવે છે। તો વાત મિત્રો જ્યારે મહાભારતની છે, જ્યારે આ 5 પાંડવોએ કૌરવોનું વધ કર્યું હતું, ત્યારે જે માફી માંગવા માટે જે કૃષ્ણ ભગવાન પાસે ગયા હતા 5 પાંડવો, અને ત્યાર પછી કૃષ્ણ ભગવાને ના પાડી કે આનો કાંઈ ઉપાય મારી પાસે નથી, તો તમે આ કાળા કલરનો ઝંડો આપ્યો એમને, ત્યાં ઝંડો લઈને તમે દરિયા ઉપર પરિક્રમ કરો, અને પછી આ ધજા જો ત્યાં જશો ત્યાં તમે કાળા કલરની ધજા છે ધોળા કલરની થઈ જશે, ત્યાં તમે તપસ્યા કરજો ભોળેનાથ ભગવાનની। ત્યાર પછી ભગવાન પ્રસન્ન થયા ભોળેનાથ, ત્યાર પછી અહીંયા 5 પાંડવોની શિવલિંગોનું સ્થાપન કર્યું છે અહીંયા, જે ભાવનગર શહેરમાં જે કોળિયાક ગામમાં આવેલું છે। ભાવનગરથી 20 કિલોમીટર દૂર છે, જે દરિયાને અંદાજે 1.5 કિલોમીટર દરિયા કિનારાથી અંદર વચ્ચે છે। આ પવિત્ર ધામનું નામ છે નિષ્કળાંક મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો દિવસના અને રાતના 12 કલાક, દિવસના 6 કલાક ને રાતના 12 કલાક જે આ દર્શન કરવા માટે રસ્તો ખુલી જાય છે। નિષ્કળંક મહાદેવ પાંડવો પ્રસ્તી મહાદેવની સ્થાપના કરેલ
પાંચે પાંડવોની અલગ અલગ સ્થાપના છે અહીંયા. પાંચે પાછો અલગ અલગ પ્રતિષ્ઠા શિવલિંગ છે. અગર બાજુ હોય તો દર્શન કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જોઈ લો મિત્રો, લાઈવ જો સુનામી વધી રહી છે, જે દરિયાનું પાણી ચડી રહ્યું છે ઉપર. તો આપણે હવે વહેલા નીકળી જવું પડશે. દરિયામાં ફરવાય તો મગર આવ્યો તો અરે આર્યો દેખો મગર. આ કેવો મગર હે, નાના છોકરા સમકાળ એવો મગર લો પણ દેખો તો ખરા તમે. જોઈ લો મિત્રો, આને કાંટા જેવું છે. કોઈક દરિયામાં વધારે પાણી આવ્યું છે, કદાચ તો આના ઉપર કદાચ કોઈકને વાગી શકે. એટલા માટે આને આપણે બહાર કાઢી લઈએ. થોડું ઘણું સેવાનું કામ તો હોય ને યાર, મંદિર અહીંયા દર્શન કરવા ગઈ. આપણે એને અહીંયા કોઈ જગ્યા પર મૂકી દઈએ જ્યાં પાણી ના આવતી એવી જગ્યા પર, લોકોને ધ્યાનમાં રહે. પહેલાં હવે કોરું હતું છે ખુદી. અત્યારે જો આપ બીજે પગથિયા 2 પગથિયા સુધી પાણી ફૂટી ગયું છે. આ બધું પાણી અહીંયા આવ્યું ને, આ બધું પાણીમાંથી. તો મિત્રો, તમે પણ અહીં ભાવનગર શહેરમાં આવો તો અહીંયા ફરવા જવાનું ભૂલશો નહીં. તો જોઈ લો મિત્રો, હવે બધી પબ્લિક જે છે જવા માંડી છે, વેરાવા માંડી છે, જે ઓછી થવા માંડી છે. આ લાઈવ ચમત્કાર છે. જોઈ લો મિત્રો, ફરતી જગ્યાએ પાણી આવી ગયું છે. જો પવન અને પાણી વધી રહ્યું છે. તો મિત્રો જોઈ લો, પબ્લિક આ કેટલા અડધા કિલોમીટર સુધી પબ્લિક જ છે, જે હવે બધી જઈ રહી છે પોતે. જ્યાં દરિયામાં હવે સુનામી કે એટલે કે પાણી વધી રહ્યું છે હવે, એટલા માટે આ બધા હવે ચાલો કે જતું રહેવું પડે. પાણી વધશે તો નીકળવાનો પછી કોઈ ચાન્સ નહીં રહે. તો અમે અહીંથી નીકળ્યા હતા ત્યારે હાવ કાદવ કીચડ હતું ને હાવ એમ પાણી જ નહોતું અહીંયા. તો હવે જોઈ લો આ મિત્રો, પાણી આવી ગયું નથી. જોઈ લો મિત્રો, લાઈવ ચમત્કાર છે કે નથી. જોઈ લો, તમે જોઈ શકો છો લાઈવ વિડીયોમાં. મંદિર અત્યારે અહીંથી હું જવા નીકળ્યો હતો ત્યારે આ પાણી અહીંયા હાવ કોરું હતું. તમે વિડીયોમાં આગલા વિડીયોમાં જોઈ શકો છો. ત્યાં અત્યારે જો પાણી લાવી કેટલું જ બધું છે. જોઈ લો મિત્રો, મારે પણ છે ને મંદિર પાછળ છે ને મંદિર મિત્રો જોવા મળે છે ને ધજાન બધું. પબ્લિક જો લાઈવ છે હો બધું, આ કંઈ ખોટું નથી. તો મિત્રો, અમે ફાઇનલી ત્યાંથી નીકળી ગયા છે. તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે નવા વિડીયો બનાવું એટલે તમને નોટિફિકેશન મળતી રહે. જય જોહાર, જય આદિવાસી.